નમસ્કાર. મારી યુટ્યુબ ચેનલ બાપુ સાહેબમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે મારે એક કહેવત કહો, સુવિચાર કહો, સત્ય ઘટના કહો, તો એની વાત કરવી છે. સુવિચાર જેવું કહેવા જઈએ તો એ કહું કે પ્રામાણિકતા છે એ પેટમાંથી ઉગે છે, પાણી પીવાથી નથી આવતી. પ્રામાણિકતાના પાણી ક્યાંય બજારમાં વેચાતા નથી મળતા કે જે પીવાથી આપણામાં પ્રામાણિકતા જન્મ લે. પ્રામાણિકતા તો માના ઉદરમાંથી જ આવતી હોય છે. ત્યારે મારે આપને વાત કરવી છે ભાવનગરની. ભાવનગરની અંદર મારો દીકરો નોકરી કરે છે. હવે વરસાદની સિઝન હતી એટલે થોડું ઠંડી જેવું વાતાવરણ, ગાડી વધારે ચલાવેલી અને વરસાદમાં પલળેલો એટલે હાથ થોડો વધારે વરસાદમાં પલળવાથી હાથ કેમ આમ આપણને ખાલી ચડી જાય, ખોટો પડી જાય એવું થઈ ગયેલું. હવે એ ઠંડીના હિસાબે એને એમ થયું કે લાવને અહીંયા આ જય ભવાની સ્વીટ કોર્ન સૂપ એ વેચાય છે, ત્યાં થોડો સૂપ પીતો જાઓ. એ જગ્યા આપને કહું તો સંસ્કાર મંડળથી આગળ વાઘાવાડી રોડ ઉપર જે ક્રોસિંગ છે એ ત્યાં એ ભાઈ સાંજના હોય છે. હવે એમને ત્યાં એ સૂપ પીવા ગયો, હાથમાં ખાલી ચડી ગયેલી. હવે હાથમાં અંદાજે 70,000 રૂપિયાની કિંમતની સોનાની એ લક્કી પહેરેલી. હાથ સહેજ અમથો ખોટો પડી ગયા જેવું એમને લાગતું હશે, ખાલી ચડી ગઈ એટલે એ લક્કી હાથમાંથી નીકળી ગઈ અને ત્યાં એ સ્વીટ કોર્ન સૂપ જે ભાઈ વેચે છે ત્યાં પડી ગઈ. બાબાને ખ્યાલ ન રહ્યો કે મારા હાથમાં એ સોનાની લક્કી કે બેરખો એ નથી. ઘરે આવી ગયો. ઘરે આવ્યા પછી એમને ખ્યાલ આવ્યો કે આ બેરખો હાથમાંથી ક્યાંક પડી ગયો લાગે છે, મળતો નથી. ઘણું બધું વિચાર્યું પછી એને ખ્યાલ આવ્યો કે આ સૂપ પીવા ગયો ત્યારે કદાચ ત્યાં એ પડી ગયો હોય. વચ્ચે એમના જે ક્લાસીસ ચાલતા હોય એમના સીસીટીવી ચેક કર્યા તો એમની અંદર તો એ હતો. એટલે પછી એમ થયું કે આ જે સૂપ પીવા ગયો એ દરમિયાનની જે મારી મુસાફરી છે એમ જ ક્યાંક પડી ગયો છે. લાવને સૂપ વાળાને પૂછવા જાવ. એટલે એમણે પૂછવા ગયો. સૂપ વાળાને જઈને વાત કરી કે ભાઈ આવી રીતે હું સૂપ પીવા માટે આવ્યો હતો અને મારી આ વસ્તુ ખોવાઈ ગઈ છે, આપને મળી છે? ત્યારે હવે જ સાચી ઘટનાની શરૂઆત થાય છે. ત્યારે જે સ્વીટ કોર્ન સૂપ વાળા ભાઈ છે, ટાઢાભાઈ, એમણે એમ કીધું કે એ ટાઢાભાઈ એમની સરનેમ છે. હા, હવે એ જે ભાઈની હું વાત કરું છું એમની સરનેમ મારે ભૂલમાં ટાઢા એવી બોલાઈ ગઈ છે. ખરેખર એ સરનેમ એની નથી, એમની સરનેમ ઢાપા છે. હવે વાત આપણે એ કરવી છે કે એ ઢાપા ભાઈને મારા બાબાએ પૂછ્યું કે ભાઈ મારી આવી રીતે એક હાથમાંની લકી બેરખો એ ખોવાઈ ગયો છે, આપને મળ્યો છે? એટલે એમણે થોડી એ માહિતી પૂછી કે ભાઈ ઉભા રહો ને થોડી વાર, આપણે જોઈએ છીએ. એટલે મારા દીકરાને વિશ્વાસ થોડો બંધાણો કે આવું કેમ કીધું છે, કદાચ અહીંયા મળ્યો હશે. એટલે અંદરથી તો થોડો રાજી થયો. થોડી વારમાં ભાઈ ફ્રી થયા એટલે એમણે કીધું કે ભાઈ કેવડો હતો, કેવો હતો એ વગેરે પૂછ્યું. બાબાએ બધું બતાવ્યું. એટલે ભાઈને ભરોસો બેસી ગયો કે ભાઈ આ વ્યક્તિનો જ છે. એટલે એ પોતાના જે ધંધાની એ લારી છે એની અંદર માતાજીનું સ્થાનક છે, ભવાની માનું, એ ત્યાં એની આગળ એ બેરખો પડ્યો હતો. એ ભાઈએ ત્યાંથી કાઢી અને બતાવ્યો. આ જ છે કે? એટલે મારો બાબો તો તરત ઓળખી ગયો અને રાજીના રેડ થયો. મનોમન એમણે માતાજીનો હૃદયપૂર્વક આભાર માન્યો. અમારા મોણપર ગામની અંદર મોક્ષધામમાં મંગલકારી મેલડીમાં બિરાજમાન છે. એમની ઉપર મને અતૂટ શ્રદ્ધા છે, સાથે મારા બાબાને અને મારા પરિવારને પણ અતૂટ શ્રદ્ધા છે. એટલે એમણે તો એમને ખોવાયો ત્યારે જ યાદ કરેલા, પણ આ મળી જવાથી પાછા ફરીથી યાદ કરી માતાજીનો આભાર માન્યો અને સાથે પૂછ્યું
કે ભાઈ આ તમને મળ્યો કે તમને કોઈ આપ્યો? ત્યારે એણે એમ કહ્યું કે ભાઈ એક બેન કોઈ સૂપ પીવા માટે આવેલા, એમને આ જડેલો, અને એમણે અમને આપ્યો કે ભાઈ આ કોઈનું પડી ગયું છે ઘરેણું, આ લ્યો કોઈ અહીંયા આવે તો એમને આપી દેજો. એટલે મનોમન આ સમાચાર સાંભળ્યા પછી એ બેનને પાછું એ ભાઈને, ડાપાભાઈને કંઈ કહ્યું નહીં, કોણ છે, શું એમનો મોબાઈલ નંબર છે, એવું કશું કહ્યું નહીં. માત્ર અકિંચન રહ્યા, એમની અંદર જીવ એમનો પકડ્યો નહીં, સોનાની વસ્તુ હતી છતાં પણ આપી અને એ તો જતા રહ્યા. ત્યારે એ બેન મારા માટે તો દેવી સ્વરૂપ જ છે. એ જે હોય તે બેન, એમનો પણ હું આભાર માનું છું અને એમને પણ હું વંદન કરું છું. અને સાથે એ બેન તો એમને આપીને જતા રહ્યા, પછી એમણે ક્યારે ઇન્ક્વાયરી નથી કરી કે એ કોઈ લઈ ગયું કે નહીં. પણ સાથે આજે ડાપાભાઈ છે, એમને પણ, એમના પ્રતિ પણ હું આભાર વ્યક્ત કરી અને એમની આ જે પ્રામાણિકતા છે એ એમને પણ વંદન કરું છું. અને આ વિડીયો દ્વારા એ બેનશ્રી જે અજાણ્યા છે અમારા માટે, તો એમને પણ આભાર માની એમને વંદન કરું છું. અને ડાપાભાઈનો પણ એ ફરીથી મા ભવાનીના ચરણોમાં માથું નમાવી અને એમનો પણ આભાર વ્યક્ત કરું છું. અને સાથે ફરીથી કહું છું કે પ્રામાણિકતા છે એ પેટમાંથી જન્મે છે, એના પાણી હોતા નથી. ચાલો, આવજો.